નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવી લઈએ બટેટાની ફ્રેન્ચ ફ્રાય, જેને ફિંગર ચિપ્સ પણ કહેવામાં આવે છે. કારણ કે આંગળી જેવી પાતળી હોય છે એટલે એની ફિંગર ચિપ્સ આંગળીના આકારની હોય છે. અને એના માટે તો ભાઈ જબરજસ્ત બટેટા અત્યારે માર્કેટમાં મળે છે. કારણ કે નવા બટેટા માર્કેટમાં આવી ગયા છે. મોટા મોટા બટેટા લેવાના, જેની ફ્રેન્ચ ફ્રાય સ્વાદમાં પણ ખૂબ જ સરસ બનશે અને એકદમ ક્રિસ્પી બનશે. તો આ રીતે બટેટાની છાલ ઉતારી લેવાની છે. પછી એને ફ્રેન્ચ ફ્રાયના શેપમાં કટ કરી લેવાના છે. અને આનું મશીન પણ આવે છે. તમારે જો ફ્રેન્ચ ફ્રાયને એક સરખું કટિંગ કરવું હોય તો એનું મશીન પણ માર્કેટમાં આસાનીથી મળી જાય છે. પરંતુ આપણે તો ભાઈ લિમિટેડ કામ કરવાનું હોય એટલે આપણે છરી વડે આને કટ કરી લઈએ અને ખૂબ જ સરસ મજાની લાંબી લાંબી ચિપ્સ બનાવી દઈએ. અને એની કહેવાય છે ફ્રેન્ચ ફ્રાય અથવા ફિંગર ચિપ્સ. બનાવવી બિલકુલ આસાન છે અને મેકડોનાલ્ડ્સ જેવી મોટી મોટી હોટલોમાં પણ ખૂબ મોંઘી મળે છે. પરંતુ ટેસ્ટ આપણે ઘરે પણ એવો જ બનાવી શકીએ જો તમે ધ્યાન દઈને બનાવો તો. પહેલાં આ રીતે એને સારી રીતે ધોઈ લેવાની છે અને આ ધોઈ લીધા પછી પાણી 2-3 વાર બદલાવી લેવાનું, જેથી એનો સ્ટાર્ચ બધો નીકળી જાય. અને ત્યારબાદ ગેસ ઉપર 2 ગ્લાસ પાણી ગરમ થવા દેવાનું છે. પાણીમાં બરાબર ઉકળી જાય એટલે આપણે અંદર એડ કરી દઈશું બટેટાની ફ્રેન્ચ ફ્રાય. બસ આ રીતે એડ કરી દેવાની છે અને ત્યારબાદ એને 5 થી 7 મિનિટ માટે ગરમ પાણીમાં ઉકળવા દેવાની છે. 50% જેટલી કૂક થશે ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું અને પછી કાઢી લઈશું. બહાર કાઢીને થોડીને કોરી કરી દેવાની અને ત્યારબાદ એની ઉપર આપણે કોટિંગ કરવાનું છે. અને આ કોટિંગ છે એનો જાદુ છે. કોટિંગવાળી ફ્રેન્ચ ફ્રાય ક્યારેય ઢીલી પડતી નથી, એકદમ ટાઈટ રહે છે અને ખૂબ જ ક્રિસ્પી લાગે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણે 2-3 ચમચી કોર્નફ્લાવર એડ કરી દેવાનું. આનું સ્પેશિયલ માપ નથી, પણ આ તો કોટિંગ થાય એટલો. અને બાકી કોટિંગ વગરનો હશે, નીચે પડ્યો રહેશે તો એને આપણે હટાવી દેવાનો છે. તો આ રીતે થોડું લાલ મરચું પાવડર પણ મેં એડ કર્યો છે, કારણ કે એનાથી ટેસ્ટ વધારે સરસ આવે છે. તો આપણે લાલ મરચું પાવડર અને કોર્નફ્લોર સારી રીતે કોટિંગ કરી લીધો, 5 મિનિટ માટે રહેવા દીધો અને ત્યારબાદ એને ઉકળતા તેલમાં, ફૂલ ગરમ તેલ કરવાનું છે અને આ તેલમાં એને ક્રિસ્પી તળી લેવાની છે. અને ફ્રેન્ચ ફ્રાય તો ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે મિત્રો. ચા હોય, માયોનીઝ હોય કે ટમેટા કેચઅપ હોય, ફ્રેન્ચ ફ્રાય આ રીતે તમે ખાઈ શકો છો. અને મિત્રો આની ઉપર છે ને થોડું સંચળ પાવડર અને સોલ્ટ ઉપરથી છાંટવાનું છે, જેને પહેલેથી અંદર એડ કરવાનું નથી, ઉપરથી છાંટી દેવાનું, જેથી એનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે. તો મિત્રો તમે પણ બનાવજો અને બજાર જેવી ફ્રેન્ચ ફ્રાય તમારા પરિવારને ગરમા ગરમ પીરસજો. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળતા રહીશું નવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.